સુરેન્દ્રનગર શહેરમાં ઊંચા વ્યાજે નાણાં આપતા અને દાગીના ગીરવે રાખીને ગેરકાયદેસર રીતે લોકોનું શોષણ કરતા ઈસમો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહી એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। એક અરજદાર દંપતીએ આશરે 35 તોલા સોનાના દાગીના ગીરવે રાખીને નાણાં લીધા હતા। દંપતીએ મૂળ રકમ પરત આપ્યા છતાં આરોપીઓ દ્વારા વધુ રકમની માંગણી કરવામાં આવી હતી, જેને લઈને દંપતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીઓ પાસેથી અંદાજે ₹51 લાખના સોનાના દાગીના પરત અપાવ્યા હતા। પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે અરજદાર દંપતીએ સંતોષ વ્યક્ત કરીને પોલીસનો આભાર માન્યો હતો। આ બનાવથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં આપતા ઈસમો સામે પોલીસ હવે સખત વલણ અપનાવી રહી છે અને નાગરિકોને પણ આવી ઘટનાઓમાં આગળ આવીને ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી છે। અને કાલે સાંજે 6 વાગ્યા સુધી અમે બેન કોઈ પાસેથી એ લોકો 3 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનો સોનો, જે લગભગ 50 થી 51 લાખનો જે સોનો હતો એ ગીરવી મૂકી દીધો હતો। તો એ લોકો સોનો લઈને ભાગી ગયા, બેનનો સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધો સોનો પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા। તો એ કાલે અમારી પાસે આવ્યા તો સિટી એ ડિવિઝન પીઆઈ સોલંકી અને આને સાથે સ્ટાફ મળીને અને 6 કલાકની અંદર તમામ જગ્યાથી જે સોનો હતો, છેલ્લા 5 થી 7 વર્ષથી આ બેનની આ સમસ્યા હતી, તો પોલીસ દ્વારા ફક્ત 6 કલાકની અંદર મહેનત કરીને તમામ સોનાના જે દાગીના છે લગભગ 50 થી 60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને આપ્યા છે। સુરેન્દ્રનગર પોલીસ દ્વારા છેલ્લા 1 અઠવાડિયાની અંદર ચોથો એવો કિસ્સો છે જે મેં એવી રીતે વ્યાજ વટાથી પરિવારને મુક્તિ અપાવી છે।